ભાઈઓ અને બહેનો, દર મહિનાના શનિવારે આપણે એક સારા વ્યક્તિત્વ વિશે વાત કરતા હોઈએ છીએ. તો હું આજે તમને ભારતના એક એવા મહાન વ્યક્તિત્વ વિશે વાત કરવા જઈ રહ્યો છું, જેમણે પોતાની ધીરજ, મહેનત અને વિનમ્રતાથી ભારતનું નામ આખા વિશ્વમાં ઊંચું કર્યું છે. એ વ્યક્તિનું નામ છે સીવી શેષાદ્રી. બહુ ઓછા લોકોએ આ વ્યક્તિનું નામ સાંભળ્યું છે. સીવી શેષાદ્રીનું આખું નામ ચંદ્રશેખર વેંકટરામન શેષાદ્રી હતું. તેમનો જન્મ 29 ફેબ્રુઆરી 1936માં દક્ષિણ ગુજરાતમાં થયો હતો. તે નાનપણથી જ ખૂબ જિજ્ઞાસુ હતા. દરેક બાબતને શા માટે, કેવી રીતે બને એવો પ્રશ્ન પૂછતા હતા. જ્યારે બાળકો રમવામાં વ્યસ્ત રહેતા ત્યારે એ સમજવા અને વિચારવાના અનુભવોનો આનંદ લેતા હતા. કોઈ પણ પ્રશ્ન હોય એ તેને નાની નાની વસ્તુથી જોતા હતા. સ્કૂલ જીવનમાં એમને ગણિત વિષય પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. પ્રેમ એવો હતો કે આખો દાડો એ ગણિત વિશે પ્રયત્નો કરતા રહેતા. તે ગણિત વિષયના સૂત્રોને અને અંકોને ખાલી જોતા નહીં, એવું સમજતા કે આ તો વિચારવાની શિસ્ત છે. પ્રશ્ન પૂછવાની ટેવના લીધે એમના જીવનમાં ખૂબ સિદ્ધિઓ મળી. ગણિતમાં શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેમને ભારતની એક ખૂબ જ ફેમસ સંસ્થા છે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, જેને શોર્ટમાં TIFR કહેવામાં આવે છે. તેમાં તેમને સંશોધન કરવાનો તક મળી. તો આગળ જતાં એમને ખ્યાલ આવ્યો કે જે સ્કૂલમાં એમણે જે ગણિત ભણ્યું હતું એ તો ખૂબ જ સ્કૂલ લેવલનું હતું, એટલે બહુ રિસર્ચ કરી શકાય એવું નહોતું. પરંતુ એમને બાળપણથી શીખવા મળ્યું હતું કે ધીરજ રાખો, વિનમ્રતા રાખો, મહેનત કરો તો કોઈ પણ વસ્તુ અચીવ કરી શકાય છે. તો ખૂબ જ મહેનત કરી અને એના પછી એમણે ગણિતની એક બ્રાન્ચ છે એલ્જેબ્રિક જિયોમેટ્રી. જિયોમેટ્રી એટલે આપણે ભૂમિતિ કહીએ છીએ, જેમાં અલગ અલગ આકારો આવે છે, વર્તુળ આવે છે, પરવલય આવે છે, ઉપવલય આવે છે. અને એલ્જેબ્રાની વાત કરીએ તો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો આ બેનું કોમ્બિનેશન કરીને એમણે એક સંશોધન કર્યું. એ સંશોધનના બદલ એમને એક પદવી આપવામાં આવી. જેમ કે તમને ખ્યાલ છે કે એક પાયથાગોરસનો પ્રમેય હોય છે, ન્યૂટનના નિયમો હોય છે, એ રીતે એમને એક સંકલ્પના આપી જેનું નામ હતું શેષાદ્રી કોન્સ્ટન્ટ. વિશ્વભરના ગણિતજ્ઞો આજે બી એનો ઉપયોગ કરે છે. એના પછી આગળ વાત કરીએ તો સીવી શેષાદ્રી સારા સંશોધક ઉપરાંત સારા શિક્ષક પણ હતા. તેઓ માનતા હતા કે આપણે જે શિક્ષણ લઈએ છીએ એ ખાલી પરીક્ષા પૂરતું ના હોવું જોઈએ. આપણે જે બી ભણીએ છીએ એનાથી આપણે વિચારવાની શક્તિ વધવી જોઈએ. એના માટે એ શું કરતા કે બાળકોને બોલાવતા, પ્રશ્ન પૂછવાનું કહેતા. પ્રશ્ન પૂછતી વખતે કદી પણ વિદ્યાર્થીઓને ટોકતા ન હતા. એ વિદ્યાર્થીઓને કહેતા હતા કે પ્રશ્ન પૂછવું જ એ શીખવાની પહેલી શરૂઆત છે. આટલા બધા પ્રયત્નો કર્યા પછી એમણે થયું કે ભારતમાં એવી કોઈ સંસ્થા નથી કે તમે સારા લેવલનું ગણિત શીખી શકો. તો એમણે ચેન્નઈમાં CMI, ચેન્નઈ મેથેમેટિક્સ ઇન્સ્ટિટ્યૂટ સ્ટાર્ટ કર્યું. CMI એમના માટે એક સ્વપ્ન નહોતું, એ એમના માટે એક જરૂરી વસ્તુ હતી કે ભારતનો જે વિદ્યાર્થી છે એ વિશ્વમાં જાય છે ગણિત શીખવા માટે, પણ એની વેલ્યુ ન થતી હતી. તો એમણે વિચાર્યું હતું, સરકાર સાથે કોલેબોરેશન કરીને CMI નામની સંસ્થાની સ્થાપના કરી. અને આ સંસ્થા આજે દેશભરમાં એવા ગણિતજ્ઞો પ્રોડ્યુસ કરે છે કે તમે જુઓ ISRO છે, DRDO છે, એ બધી સંસ્થાઓમાં આજે જેટલી બી ગણિતની પ્રવૃત્તિઓ થાય છે આ સંસ્થાના વિદ્યાર્થીઓ હોય છે. તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી, પદ્મ વિભૂષણ, ભટનાગર પ્રાઇઝ, રોયલ સોસાયટી ફેલોશિપ, આ બધી સંસ્થાઓ, આ બધા ઇનામો એમને સન્માનમાં મળ્યા હતા.
પણ આટલા બધા ઇનામો મળ્યા પછી પણ તેમને કદી પણ એનો ઈગો કે એવું નહોતું આવતું. એ હંમેશા વિનમ્ર અને સાદું જીવન જીવતા હતા. તો આપણને અને બીજી વસ્તુ એ માનતા હતા કે કોઈ બી વિદ્વાન વ્યક્તિ હોય તે અહંકાર રાખતો નથી. તો ટૂંકમાં હું આજે બહુ વાત ન કરીશ. અંતમાં એટલું જ કહીશ કે સીવી શેષાદ્રીનું જીવન જે છે એ આપણા માટે પ્રેરણા સ્ત્રોત છે અને આપણે એમાં પ્રેરણા લઈને આપણા જીવનને આત્મવિશ્વાસથી આગળ વધીએ. અને વિદ્યાર્થીઓ માટે એટલું જ કહીશ કે કોઈ પણ વિષય અઘરો નથી હોતો. જો તમે એમાં રસ અને સમજ લો તો તમે એમાં ચોક્કસ સફળતા મેળવી શકો છો. અસ્તુ. જય ભારત.